નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે વિશ્વ નેત્રદાન દિવસ। આજે વિશ્વ નેત્રદાન દિવસ છે। દર વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વમાં નેત્રદાન વિશે જાગૃતિ ફેલાવવા અને તેના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે। આ દિવસ લોકોને પ્રેરણા આપે છે કે આપણે આપણા મૃત્યુ પછી આંખોનું દાન કરીને કોઈના જીવનમાં પ્રકાશ લાવી શકીએ છીએ। આજે પણ અંધશ્રદ્ધા, માહિતીના અભાવ અને સામાજિક ખચકાટને કારણે આંખ પ્રત્યારોપણની શક્યતાઓ અધૂરી રહે છે। જ્યારે આંખદાન એક વૈજ્ઞાનિક અને માનવતાવાદી કાર્ય છે જે કોઈના જીવનમાં પ્રકાશ પાછું લાવી શકે છે। ભારતમાં લગભગ 12 લાખ લોકો કોર્નિયલ બ્લાઇન્ડનેસથી પીડાય છે અને દર વર્ષે 20 થી 30 હજાર નવા કેસ નોંધાય છે। આમ છતાં પણ ભારતમાં આંખ દાનનો દર ખૂબ જ ઓછો છે। એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે માત્ર 50,000 કોર્નિયાનું દાન કરવામાં આવે છે, જ્યારે જરૂરિયાત 2 લાખથી વધુ છે। તો લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વભરમાં કરવામાં આવે છે। તો આજે એ જ વિશે વાત કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। આજનો જે વિષય છે વિશ્વ નેત્રદાન દિવસ, અને તેને જ લઈને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર જયદત્ત પટેલ, જેઓ કોર્નિયા સર્જન છે, અને સાથે ડોક્ટર રુશિલ અંબાણી, જેઓ કોર્નિયા સર્જન છે। આ બંને ગેસ્ટનું ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર સ્વાગત છે। સૌથી પહેલા તો જયદત્તભાઈ, આપને પૂછવું છે કે શા માટે નેત્રદાન કરવું જરૂરી છે? અવેરનેસ કેટલી છે, કેટલી જરૂરી છે? માલવીબેન, હું કહું તમને તો તમે જેમ જણાવ્યું કે ભારતમાં 1.2 થી 1.3 મિલિયન એટલે કે 12 થી 13 લાખ લોકો એવી રીતે પીડાઈ રહ્યા છે કે જેમને કોર્નિયલ એટલે કે કીકીની બીમારીના કારણે અંધત્વ છે। એટલે આ બીમારી એવી છે કે જેને સારું કરવા માટે એટલે કે વ્યક્તિને વિઝન કે જે દ્રષ્ટિ આપવા માટે આપણે એ કીકીને બદલવી પડે, અને એ કીકી આપણે ફક્ત ને ફક્ત કોઈ જે આંખ કે ચક્ષુ જે દાનમાં આપે એમાંથી લઈને જ બદલી શકીએ। એટલે આ બધા જ જે લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે એમને દ્રષ્ટિ મેળવવા માટે એક અને માત્ર એક આ જ વિકલ્પ છે। એટલે એ માટે નેત્રદાન એ ખૂબ જ જરૂરી વસ્તુ છે। અને હાલના સમયમાં જેમ તમે જણાવ્યું કે આપણા દેશમાં આટલા પીડિતો આ બીમારીથી પીડાઈ રહ્યા છે, અને એની સામે આપણા દેશમાં નેત્રદાનની સંખ્યા ગણીએ તો એ લગભગ 40 થી 50 હજાર જ વર્ષે થઈ રહી છે, જ્યારે આ જ પીડિતોમાં ઉમેરો 2 થી 3 લાખના દરે થઈ રહ્યો છે। એટલે આપણે આ નેત્રદાનની સંખ્યાને વધારવા માટે એ અવેરનેસ ખૂબ જ જરૂરી છે કે જે આપણા સમાજમાં એક રીતે આવી શકે, અને એ જ માટે આ આપણે 10 જૂન કે જે વિશ્વ નેત્રદાન દિવસ છે એને ઉજવણી કરી અને આપણે લોકોમાં એ જાગૃતિ ફેલાઈ શકીએ। બિલકુલથી। રુશિલભાઈ, આપને સવાલ કે ગેરમાન્યતા છે કે આપણે જો નેત્રદાન કરીએ છીએ તો આગળનો જન્મ આપણો આંધળો આવે છે, આવી પણ ક્યાંક અંધશ્રદ્ધા, ગેરમાન્યતા જોવા મળે છે, તેને લઈને શું કહેશો? કરેક્ટ। હવે ઘણી બધી ગેરમાન્યતાઓ છે। જ્યારે અમે ચક્ષુદાન માટે અમારી ટીમ કે અમે લોકો જે બી ટ્રેન ડોક્ટર્સ પહોંચતા હોય છે ત્યારે ઘણા બધા લેવલે ઓબ્સ્ટેકલ્સ આવે છે। મોસ્ટ કોમન જે આપણે જણાવ્યું કે એની અંદર કે લોકોને એવું અંધશ્રદ્ધા છે કે આવતા જન્મની અંદર શું કહેવાય કે આ વિઝન આવશે નહીં, કે ચક્ષુદાનનું લોસ થશે, એટલે અમને કોમનલી આ બધું પૂછતા હોય છે। મારું આ બધી અંધશ્રદ્ધા સામે એક જ વસ્તુ કહેવું છે કે આવતા જન્મે નહીં આવે એટલે આપણે આંખો રાખીને જાતે પેશન્ટને દાટી દેવા, અથવા આપણે જે એમનો અગ્નિ સંસ્કાર કરવો, એની અંદર આ જે સાયન્ટિફિકલી પ્રુવન કોર્નિયલ ટિશ્યુ છે એનો ટોટલ વેસ્ટ થાય છે। એની સામે એક સારા મહત્વથી, સારા હૃદયથી, સારી ઈચ્છા ધરાવીને ચક્ષુદાનમાં દાન આંખ કરીએ તો જેમ ડોક્ટર જયદત્તે કીધું એમ ઘણા બધા દર્દીઓને ફાયદો થઈ શકે છે। આ વસ્તુને ઓવરકમ કરવા માટે અને બધી અંધશ્રદ્ધાઓને ઓવરકમ કરવા માટે એક ઘણી બધી આઈલાઇન્સમાં ચક્ષુદાન માટેનો સંકલ્પ કરવાનું એક ફોર્મ આવતું હોય છે, જેને પ્લેજ ફોર્મ કહેવાય। એ પ્લેજ ફોર્મ જે છે એ કોઈ પણ વ્યક્તિ પોતાની મૃત્યુ પહેલા પોતાની આંખ પ્લેજ કરી શકે છે કે એમને આંખનું દાન કરવું છે, નથી કરવું, કે શું છે। એ ફોર્મ ભરીને દરેક આઈ બેંક આગળ અવેલેબલ હોય છે। બિલકુલથી। જયદત્તભાઈ, જે રીતે રુશિલભાઈએ જણાવ્યું છે કે એક સંકલ્પ લેવામાં આવે છે કે ભાઈ મારા મૃત્યુ પછી મારી આંખ, જે નેત્રદાન કહીએ છીએ, એ કોઈ બીજાને આપવી, જેનાથી એનું જીવન એ જે છે આખી દુનિયા જોઈ શકે છે। તો આ સાથે મારે એ પણ પૂછવું છે કે ઘણા લોકોને એવી ધારણા હોય છે કે જે પ્રમાણે આંખો જ આખી કાઢી નાખવામાં આવે છે, પરંતુ કેવી રીતે આ નેત્રદાન કરવામાં આવે છે એ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો?
આપણે જ્યારે નેત્ર દાન કરી અને જ્યારે આંખ બદલવાની વાત આવે કે આંખ બદલવાનું અથવા ચક્ષુ બદલવાનું ઓપરેશન કરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે લોકોમાં ઘણી બધી જગ્યાએ એવી ગેરમાન્યતા છે કે આપણે આંખનો આખો ડોળો જ બદલી રહ્યા છે. પણ એમાં એવું નથી હોતું. આંખની આગળના ભાગમાં સૌથી મહત્વનો એક પારદર્શક લેયર હોય છે કે જેને કીકી અથવા કોર્નિયા કહેવાય. જ્યારે એમાં વાગી જાય, ચેપ લાગે કે કોઈ બીજો પ્રકારનો રોગ હોય કે જેના કારણે પારદર્શક લેયરમાં એની પારદર્શિતા જતી રહે, એટલે બહારથી જે લાઇટ આંખના નસ સુધી પહોંચતી હોય એ અટકી જાય, જેથી અમને અંધાપો અથવા અંધત્વ આવે છે. એટલે આપણે જ્યારે બી આઈ ડોનેશનમાં આઈ કલેક્ટ કરતા હોઈએ ત્યારે મોટા ભાગની આઈ બેંક્સ દ્વારા એ કાં તો આખી આંખને લઈને એમાંથી ખાલી કીકીને હાર્વેસ્ટ કરવામાં આવે છે, અથવા ડોનેશન વખતે જ એ કીકીના લેયરને જ આપણે ડોનેશનમાં લઈને એને હાર્વેસ્ટ કરીએ છીએ. અને એ જ માત્ર લેયર છે કે જે આપણે આંખની અંદર બદલી શકીએ છીએ. આખી આંખ કાઢી અને બદલવાનો આ જગ્યાએ પ્રશ્ન આવતો જ નથી. બિલકુલથી, ચોક્કસથી. ઋષિલભાઈ, એક સવાલ આપને કે ચક્ષુદાન કોણ કરી શકે છે અને જો સંકલ્પ લીધો ન હોય તો મૃત્યુ બાદ આ ડિસિઝન કોણ લઈ શકે છે? ચક્ષુદાન સૌપ્રથમ કરવા માટે કોઈ નેગેટિવ ઇન્ડિકેશન નથી. દરેક માણસ જે ચક્ષુદાન કરી શકે છે પોતાની ઈચ્છાથી. જો સંકલ્પ મૃત્યુ પહેલા ના લીધેલો હોય તો એ ડિસિઝન કોઈ પણ એમના ત્યાંના હાજર નિયરેસ્ટ રિલેટિવ પાસે રાખવામાં આવે છે અને એ કરાવી શકે છે ચક્ષુ. બિલકુલથી. હવે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે ક્યાંક જે માહિતીનો અભાવ હોય છે, યા તો પછી એક કહેવાય ને કે ચક્ષુદાન માટે કોઈ ઉંમર બાદ છે આવી પણ કોઈને ગેરમાન્યતા હોય છે કે ભાઈ ચલો આ ઉંમરના લોકો નેત્રદાન નથી કરી શકતા. સાથે તો કઈ રીતે જાણી શકાય છે કે આ વ્યક્તિ ચક્ષુદાન માટે એટલે કે નેત્રદાન માટે યોગ્ય છે? કોઈ ઉંમરની વાત? જેમ મેં પહેલા કહ્યું એમ, કોઈ પણ ઉંમરના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોગથી પીડાતા ચક્ષુદાન કરી શકે છે. આ એકદમ 100% ચોક્કસપણે વાત છે. હા, અમુક વસ્તુ એ ચોક્કસ વાત છે કે જેને અમુક દર્દીઓ એવા હોય કે જેને માથા કે ગળાના કેન્સરના રોગ હોય, એની અંદર ચક્ષુદાનનું અમુક પ્રકારનામાં ટ્રાન્સપ્લાન્ટેશન કરવું થોડું ડિફિકલ્ટ છે. એટલે એનો યુઝ થવો મે બી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટ્રાન્સપ્લાન્ટ. અધરવાઇઝ બધા રિપોર્ટ્સ કરીને આંખ જે છે એ લાયક દર્દીને આપવામાં આવે છે અને ચક્ષુદાન દરેક માણસ કરી શકે છે. બિલકુલથી. ઋષિલભાઈ, જે પ્રમાણે નેત્રદાન મૃત્યુ બાદ કેટલા સમયમાં થઈ જવું જરૂરી છે એ પણ જણાવશો? જનરલી મૃત્યુ બાદ અમુક પ્રોટોકોલ્સ હોય છે જે કોમન લોકો માટે જસ્ટ જાણવા જોગ છે. એ સૌપ્રથમ તમારો સવાલનો જવાબ આપતા મૃત્યુ બાદ 4 થી 6 કલાકની અંદર ચક્ષુદાન થઈ જાય તો ઇટ ઇઝ ધ બેસ્ટ. અને જે પણ ચક્ષુદાનનો લાભ લેનારા દર્દીઓ છે એને સૌથી સારો ફાયદો થઈ શકે. દાન 6 થી 12 કલાક સુધી મેક્સિમમ થઈ શકે છે ચક્ષુદાન. મૃત્યુ થવા પશ્ચાત ચક્ષુદાન કરાવવાનું હોય તો સૌ પ્રથમ જે સગા કે નિયરેસ્ટ રિલેટિવ હોય એને નજીકમાં નજીક આવતી આઈ બેંકને એક નોંધ કરવાની હોય છે. એના પછી પ્રોસેસ ઘણી સિમ્પલ હોય છે અને લગભગ 10 થી 15 મિનિટમાં ચક્ષુદાનની આખી પ્રોસિજર પતી જતી હોય છે અને બીજો કોઈ ઇસ્યુ થતો હોતો નથી. પ્રિકોશન શું લેવાના એઝ પર ધ રિલેટિવ્સ કે પેશન્ટ જનરલી જે બી મૃતદેહ છે એની આંખ હળવેથી બંધ કરી દેવાની, ઉપર ભીનું કે ઠંડુ કપડું મૂકી શકે, બહુ પંખાની અંદર આંખ ખુલ્લી ના રહે અને પંખો ફાસ્ટ ચાલુ ના હોય એવી રીતની સિચ્યુએશન ધ્યાન રાખવાનું, અને બની શકે તો એસી વાળા રૂમમાં એમને શિફ્ટ કરી દેવાના. માથું સહેજ લેવલ કરતા ઊંચું રાખે, નીચે માથાની નીચે ઓસીકું કે કંઈ રાખી શકતા હોય તો દેટ ઇઝ ધ બેસ્ટ. અધરવાઇઝ બીજું કશું જ કરવાનું હોતું નથી ટીલ ધ ટીમ અરાઇવ્સ. બિલકુલથી. જયદત્તભાઈ, આપને પૂછવા માંગુ છું કે કેવા સંજોગોમાં નેત્રદાન ન થઈ શકે? જેમ ડોક્ટર ઋષિલે જણાવ્યું કે નેત્રદાન કરવાનું કોઈ જ કોન્ટ્રાઇન્ડિકેશન એટલે કે કોઈ જ એવું ઇન્ડિકેશન નથી કે જેમાં કે સંજોગો નથી કે જેમાં નેત્રદાન ના કરી શકાય. નેત્રદાન કર્યા પછી એ નેત્રનો કે જે અથવા કોર્નિયાનો યુઝ કયા કારણ માટે કરવો એના અલગ અલગ ઇન્ડિકેશન હોઈ શકે. જેમ કે કોઈક વ્યક્તિ HIV થી પીડિત હોય, હિપેટાઇટિસ સી હોય, બીજી કોઈ એવી કારણથી ડેથ થઈ હોય કે જે આપણને ખબર ના હોય કે જે મૃત્યુનું કારણ શું છે. એવા બધા કેસમાં એ આંખને યુઝ કરવા માટે અમુક ટેસ્ટની જરૂર હોય છે, અને જો એ ટેસ્ટ ના શક્ય બને અથવા એ ટેસ્ટ પોઝિટિવ આવે તો આપણે એ આંખ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકીએ. પણ એ જ આંખ જ્યારે બીજામાં ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે ત્યારે એનો રિસર્ચ પર્પઝ માટે અથવા ટ્રેનિંગ પર્પઝ માટે યુઝ થઈ શકે કે જેથી સારા
અને વધારે સ્કિલફુલ ડોક્ટરો અને એવી બીજી પદ્ધતિઓ આપણે શોધી શકીએ કે જેના કારણે આપણે એ નેત્રદાનથી બીજા કોઈ રોગમાં બી આંખને આપણે દ્રષ્ટિ આપી શકીએ. જેમ કે પહેલા ફક્ત ને ફક્ત એક આંખમાંથી એક જ વ્યક્તિને વિઝન મળતું હતું, પણ અત્યારે નવી પદ્ધતિથી આપણે કીકીના લેયરો બી બદલી શકીએ છીએ, જેથી એક જ આંખના દાન પછી 3 થી 4 લોકોને આપણે દ્રષ્ટિ આપી શકીએ છીએ. આ બધું રિસર્ચ અને ટ્રેનિંગના જે પ્રોગ્રેસથી જ આ શક્ય બન્યું છે. એટલે એવું નથી કે આ આંખ જો આપણે આપીએ અને બીજા કોઈમાં ના વપરાય તો એનો કોઈ ફાયદો નથી. છેલ્લે સમાજને કોઈના કોઈ રીતે નેત્રદાનથી ફાયદો થાય જ છે. બિલકુલ થી. તો જે રીતે જયદત્તભાઈએ જણાવ્યું કે પહેલા એવું હતું કે એક જ આંખ સલામત થઈ શકતી હતી અને સાથે જ જે પ્રમાણે કીકીના લેયરો બદલવામાં આવતા હતા, અત્યારે તો હવે 3 થી 4 લોકો દુનિયા જોઈ શકે છે, જે રીતે એમણે જણાવ્યું. તો આ સાથે જ મારે એ પણ જાણવું છે કે નેત્રદાન કરવા માટે કોનો સંપર્ક કરવો જોઈએ? નેત્રદાન માટે ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલો છે, NGOs છે, ઇવન ઘણા બધી જગ્યાએ મોટી ટ્રસ્ટ હોસ્પિટલો છે કે જ્યાં એ લોકોએ ગવર્મેન્ટ અપ્રુવડ આઈ બેંક સ્થાપિત કરેલી છે. અને એમના માહિતી સંપર્કના નંબર હોય છે જે ઇન્ટરનેટ પર કે સામાજિક સંસ્થાઓમાંથી ઇઝીલી અવેલેબલ હોય છે. એટલે જ્યારે બી તમને નેત્રદાન કરવાની ઈચ્છા હોય ત્યારે એ સમયે તમે એમને સીધો સંપર્ક કરી અને નેત્રદાન માટે જણાવી શકો, જેથી ત્યાંથી ટીમ ડિસ્પેચ થઈ અને લગભગ ડોક્ટર ઋષિલે જણાવ્યું એ પ્રમાણે 10 થી 15 મિનિટમાં તમારા ઘરે આવી અને નેત્રદાનની પ્રોસેસ કરી શકે. અને આ પ્રોસેસના કારણે એટલી ઝડપથી અને એટલી સિમ્પલ પ્રોસેસ છે કે આગળ કોઈ દેહ ક્રિયા કરવામાં બી તમને મોડું થાય કે એ વિકટ નડે એવું આમાં થતું નથી. ફક્ત હાફ એન અવરની ટોટલ પ્રોસેસ હોય છે જેમાં ટીમ આવી અને નેત્રદાન હાર્વેસ્ટ કરી અને લઈ જાય છે. બિલકુલ થી. હવે ઋષુલભાઈ, આપને સવાલ કે નેત્રદાન સ્વીકારાય ત્યાં સુધી શું કાળજી લેવી જોઈએ? આપે જે પ્રમાણે જણાવ્યું કે એસી રૂમમાં અમને રાખવા જોઈએ, એ રીતે બીજા કોઈ પ્રિકોશન્સ ખરા જેથી કરીને જો કોઈએ સંકલ્પ લીધો હોય અને ત્યારબાદ એના પરિવારને જો એ ફોલો કરવું હોય તો એ કરી શકે? શું કાળજી રાખવી જોઈએ? એટલે સૌ પ્રથમ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મેં પહેલા કહ્યું એ જ કે આંખની ઉપર જે છે આંખની પાપડ ધીમેથી હળવેકથી બંને પાપડ બંધ કરી દેવી, જે બી મૃતદેહ છે એની, અને એના ઉપર ઠંડુ અને ભીનું પોતું કે ભીનું કપડું રાખી શકે છે. આંખ ખુલ્લી રહે એ ડિટ્રીમેન્ટલ છે, એટલે કે નોટ સારી વસ્તુ નથી જે બી આંખ એક્સેપ્ટ કરવાનું હોય એના માટે, ડોનેટિંગ પેશન્ટ માટે. એના સિવાય બેસ્ડ ઓન દેટ અર્લીએસ્ટ કોન્ટેક્ટ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે જે વેલ્યુએબલ ટાઈમ છે 4 થી 6 કલાકનો, એ એનાથી ઘણું બધું રિઝલ્ટના આઉટકમ્સમાં ફરક પડતો હોય છે. બિલકુલથી, એકદમ સાચી વાત. તો આજે સમગ્ર વિશ્વમાં આ જે દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અભિયાન પણ ચલાવવામાં આવતા હોય છે, સાથે સાથે સરકાર દ્વારા પણ એવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તો આપ પણ એ રીતના કેમ્પમાં જતા હશો, કોઈકને સમજાવવા જતા હશો કે ભાઈ નેત્રદાન કરવું જોઈએ, એનાથી આટલા ફાયદા થાય છે, કોઈકની જિંદગી ઉજાગર થઈ શકે છે. આ સાથે જ તમે તો આંખોનો ઉપયોગ કર્યો છે, આખી સુંદર દુનિયા જોઈ છે, તો આ સાથે જ બીજા જે લોકો નથી જોઈ શકતા તેમને નેત્રદાન કરવાથી એ પણ એ દુનિયાને સારી રીતે જોઈ શકશે, એવું પણ આપ પ્રયાસ કરતા હો છો. તો એવા અભિયાનમાં ભાગ લીધો છે આપે? ચોક્કસ. હા, એટલે એ રીતે હું પોતે નગરી હોસ્પિટલ સાથે બી સંકળાયેલો છું અને અમે ઇવન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, અમદાવાદ ઓપ્થેલ્મિક સોસાયટી છે અમારી, પછી ગુજરાત ઓપ્થેલ્મિક સોસાયટી છે, એમને દર વર્ષે આઈ ડોનેશન માટે ઘણા બધા એવા અભિયાનો કર્યા છે, એવી વોક્સ કરી છે, ઇવન કેમ્પ્સ કર્યા છે કે જેમાં લોકોને આપણે, અથવા CHC સેન્ટરો પર અમે જઈને સમજાવ્યું છે કે જેમાં આપણે લોકોને એની માહિતી આપી શકીએ. અત્યારના સમયે ઘણા બધા લોકોને એવું હોય છે કે નેત્રદાન કરવું છે, પણ નેત્રદાન ક્યાં કરવાનું, એની પ્રોસેસ શું છે, કઈ રીતે સંપર્ક કરવો એ ખબર હોતી નથી. અને એના કારણે એ જ્યારે બી મૃત્યુ થઈ હોય ત્યારે એ સમયના ઇમરજન્સીના જે ગાળામાં એ યાદ નથી આવતું કે આપણે નેત્રદાન કરવા માટેની આ પ્રોસેસ છે ને આટલો જ ટાઈમ જાય છે. એટલે ઘણા બધા કેસમાં એવું થાય છે કે નેત્રદાન કરવું હોય પણ કરી શકાતું નથી. એટલે એ બધું બી આ વસ્તુમાં ખૂબ જ જરૂરી બને છે. બિલકુલથી. તો ઋષુલભાઈ, આપની પાસે બી એવા જે દર્દીઓ આવતા હશે કે ભાઈ મારે નેત્રદાન કરવું છે પરંતુ મને પૂરતી સમજ નથી, યા તો પછી જે પ્રમાણે એમને જે ગાઈડલાઇન્સ મળવી જોઈએ, જે પ્રમાણે એમને માહિતી મળવી જોઈએ, પ્રોપર મળતી નથી, આવા પણ તો કેસ સામે આવતા હશે. તો એમને આપ કઈ રીતે કાઉન્સેલિંગ કરો છો? ચોક્કસ, ઘણા બધા કેસ આવા બનતા હોય છે. અને આ બધું જે ડોક્ટર જયદત્તે કહ્યું એના ઉપરાંત કે આ બધું જે કેમ્પ્સ અને રેગ્યુલર તમારું
આજે આપણે આવી રીતે ડેઝ નું સેલિબ્રેશન કરવાનું બી ઘણું બૂસ્ટ મળતું હોય છે. અને આપણે આઈ ડોનેશન વીક આખો સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. અને એના સિવાય જે બી પેશન્ટ કે જે બી દર્દી આવે હોસ્પિટલમાં કે કોઈ પણ સંસ્થામાં, એની આગળ અમારી પાસે ઘણા બધા સંસ્થાઓ જોડે બી કોન્ટેક્ટ હોય. અને હું પોતે પણ એલજી હોસ્પિટલ જોડે બી જોડાયેલો છું. અને એલજી હોસ્પિટલ અને સંસ્થાઓના માધ્યમથી અમે ઘણા બધા એજ્યુકેશનલ કે આ બધા ફ્લાયર્સ છે, આપ જશો કોઈ પણ જગ્યાએ તો ઘણા બધા પેશન્ટ એજ્યુકેશન ફ્લાયર્સ બધી જ જગ્યાએ અમે લગાવવાનું કાર્યક્રમ કરતા હોઈએ છીએ. ડાયરેક્ટ પેશન્ટ કાઉન્સેલિંગ કે જે તે પેશન્ટને ચક્ષુદાન કરેલું છે એકવાર અને એને દુનિયાની નજર જોવા મળી છે, એ સૌથી વધારે પ્રમોટ કરતા હોય છે. એમને અમે ખાસ કરીને સમજાવતા હોઈએ છીએ કે બીજાને પોતાના પરિવારમાં, બીજાને અને આજુબાજુ વાળા મિત્ર વર્ગને બી ખાસ કરીને સમજાવે કે એમને કઈ પ્રકારનું દાન મળ્યું છે. આના ઓકે. ઉપરાંત રેગ્યુલર અમારા ટોક્સ અને ડિસ્કશન્સ અને ફ્લાયર્સ ટાઈપનું બી વર્ક અમે કરતા હોઈએ છીએ કે જેનાથી લોકોને ઉત્સાહ જળવાયેલો રહે અને જ્યારે બી ચક્ષુદાનનો સમય આવે ત્યારે એમને ખાસ યાદ આવે કે કઈ શું પ્રોસેસ છે કે કઈ રીતના આગળ વધવાનું છે. બિલકુલથી. જયદત્તભાઈ, એક સવાલ આપને પૂછવા માંગુ છું કે એક વ્યક્તિના નેત્રદાનથી કેટલા વ્યક્તિઓને દ્રષ્ટિ આપી શકાય છે બેઝિકલી, જે પ્રમાણે રુશલભાઈએ અગાઉ પણ જણાવ્યું? જી. અત્યારની નવી પદ્ધતિઓ દ્વારા એવું શક્ય બને છે કે આપણે કીકીના દરેક લેયર અલગ રીતે બદલી શકીએ. એટલે એવું થઈ શકે કે એક જ નેત્રદાનથી 3 થી 4 લોકોને આપણે જે લેયરમાં ખામી હોય તો એવા અલગ 3 થી 4 લોકોને આપણે એ નેત્રદાનમાંથી લેયર બદલી અને એમનામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ કે જેથી એમનામાં વિઝન ઇમ્પ્રુવ આવી શકે, એટલે કે દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે. જી બિલકુલથી. આ સાથે જ એ પણ જાણવું છે કે શા માટે નેત્રદાન કરવું જરૂરી છે? અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોમાં અવેરનેસ અભાવ હોય છે, અવેરનેસનો, અને આ સાથે જ કેટલી જરૂરી છે એ પણ જાણવું છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને અંગદાન કરવું હોય છે, અને ખાસ કરીને આંખોનું જો દાન કરો છો તો એના માટે કેટલીક મહત્વની બાબતો હોય છે, એ પણ ધ્યાન રાખવાની હોય છે. સાથે સાથે એમને અમુક મૂંઝવણ હોય છે કે ભાઈ કેવી રીતે કરવાનું, પછી ધારણાઓ અમુક સામે આવી જતી હોય છે, યા તો પછી કોઈકના કહેવા પર કે ના આમાં તો આવી રીતનું હોય છે. એટલે કહેવાય ને કે સમજણનો અભાવ હોય છે. પરંતુ ત્યારે સમય નીકળી ગયો હોય છે ને એમની પાસે પૂરતું જ્ઞાન નથી હોતું, તો તેવા પણ ક્યાંક મૂંઝવણ ઊભી થતી હોય છે. તો તેને લઈને આપ શું કહેવા માંગો છો? એટલે આમાં જેમ આગળ વાત કરીએ એ રીતે મેડિકલ સંસ્થાઓ તો આ વસ્તુમાં કામ કરી જ રહી છે કે જેમાં આપણે આ જે અવેરનેસ આપણે લાવીને પેશન્ટ એટલે કે જનરલ આપણે સામાન્ય પબ્લિકને સમજાવી શકીએ કે શું કેમ જરૂરી છે નેત્રદાનની અને કઈ રીતે કરવું જોઈએ. પણ સાથે સાથે અત્યારે ઘણી બધી એવી સામાજિક સંસ્થાઓ બી છે કે જે આ જ કામ કરી રહી છે, કે જે પોતાના સમાજમાં જાગૃતિ લાવી રહી છે. તો આપણે આ બધી જ સંસ્થાઓ, મેડિકલ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને ઇવન ઘણી બધી ધાર્મિક ઇન્સ્ટિટ્યુશનો છે કે જે ધાર્મિક સમજણને દૂર કરવામાં આપણને મદદ કરી શકે. તો એ ત્રણેય ભાગનું આપણે જો કોઓર્ડિનેશન કરી શકીએ તો એ કોઓર્ડિનેશન સાથે જો અવેરનેસ કેમ્પેન આગળ શક્ય બને તો એમાં મને એવું લાગે છે કે ઘણી સફળતા મળી શકે એવું છે. ઓલરેડી આ ક્ષેત્રે આપણે ગુજરાત રાજ્યમાં ઘણું બધું કામ થઈ રહ્યું છે. જેમ કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 27,000 નેત્રદાન થયા છે. આપણો જે અંધત્વનો દર છે 0.9% ઓછો થઈને 0.3% સુધી આવ્યો છે. પણ હજુ બી એવી ગેપ છે કે જ્યાં જરૂરિયાતની સામે આપણી જે સપ્લાય છે એ ઘણો ઓછો છે. તો એમાં આપણે આ બધી અવેરનેસથી એ જે ગેપ છે એને પૂરી કરી શકીએ એવું છે. બિલકુલ. તો હવે નેત્રદાન કરવા માટે લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકાય? જાગૃતિ લાવવા માટે શું કરી શકાય, જયદત્તભાઈ? એક તો આપણે એવું નેશનલાઇઝ અથવા રાજ્ય સ્તર પર એવું કેમ્પેન ચલાવી શકીએ આખા વર્ષ દરમિયાન કે જેમાં ઘણી બધી સંસ્થાઓ એક સાથે કોઓર્ડિનેટ થઈને એમાં કામ કરી શકે. રાજ્ય સરકાર તો પોતાની રીતે કામ કરી જ રહી છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનો અને હોસ્પિટલો બી કામ કરી રહી છે. સાથે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ અને પ્રાઇવેટ હોસ્પિટલો બી એમાં ભાગ લે. અને જેમ મેં સમજાવ્યું એમ કે અમારું જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે આ બધું જ આ બધી જે અવેરનેસની જે બધી રેલી ગણો કે ફ્લાયર્સ આપવાનું ગણો કે એ બધામાં કામ કરી રહ્યું છે. તો એમાં બીજા બધા બી આપણી સાથે સહકાર કરે અને આપણે પબ્લિકને સમજાવી શકીએ તો એવું લાગે છે કે એવા સમય બહુ દૂર નથી કે જેમાં આપણી જે જરૂર પૂરતી આંખની દાનની જે જરૂરિયાત છે એ આપણે એમાં પૂરી કરી શકીએ.
અને આમાં મુખ્ય વસ્તુ એ જ છે કે એક તો આઈ બેંક્સ આપણે જે બી છે એ બધી ઘણી બધી જગ્યાએ એવું છે કે શહેરી ક્ષેત્રમાં વધારે છે, ગ્રામીણ ક્ષેત્રમાં એટલી ઇઝીલી અવેલેબલ નથી. તો આપણે એમાં એવા કેન્દ્રો વિકસિત કરી શકીએ કે જ્યાં આઈ રિટ્રીવલ કરી અને ત્યાંથી પછી જે બેંક જ્યાં આંખને સાચવવાની કે પ્રિઝર્વ કરવાની ક્ષમતા હોય ત્યાં આપણે એને શિફ્ટ કરી શકીએ. જે ક્ષેત્રે ઓલરેડી કામ થઈ રહ્યું છે પણ આપણે એને થોડું વધુ ગતિશીલ કરી શકીએ એનાથી ઘણો ફરક પડી શકે એમ છે. બિલકુલ. એટલે આપનું કહેવું એમ છે કે હજી પણ કેટલાક અભિયાન, કેટલાક સેમિનાર, કેટલાક કેમ્પ કરવાની જરૂર છે, કારણ કે હજુ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ, આપણે શહેરી વિસ્તારની વાત કરી છે, તો ક્યાંક ને ક્યાંક એ અભાવ જોવા મળી રહ્યો છે. ઋષિલભાઈ, એ જ સવાલ આપને પૂછવા માંગુ છું કે નેત્રદાન કરવા માટે લોકોમાં જાગૃતિ કઈ રીતે લાવી શકાય, કારણ કે હજુ પણ કેટલીક જગ્યાએ આ જે નેત્રદાન છે એનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોક્કસપણે. એટલે આ જે પણ પ્રોસેસ છે એ મોર કોમનલી જેમ વાત કરી એમ કે આખી સિસ્ટમ બી થોડી ધીમે ધીમે સ્ટ્રીમલાઇન થઈ રહી છે, કે ગ્રામીણ વિસ્તારમાં જે નાના સેટઅપ્સ છે એમાંથી આઈ ડોનેશન્સ અને ગામે ગામે જઈ અને આ વસ્તુનો પ્રચાર વધારે ને વધારે કરી શકાય. મેઇન વસ્તુ છે એમાં કે જેને કહેવાય પેશન્ટ કે અથવા નોર્મલ પબ્લિકનું એજ્યુકેશન. જે આ અંધશ્રદ્ધાઓ મગજમાં ઘણી બધી સંકળાયેલી છે, ઇન્ડિયાના ગામોમાં ઘણી બધી હજી પણ સંકળાયેલી છે લોકોમાં, એ કાઢવા માટે રેગ્યુલર એજ્યુકેશન એવા લોકોને કે જેને ઓલરેડી ચક્ષુદાન થયેલું છે અને એ લોકોને સરસ જોતા થઈ ગયા છે, દુનિયા જોઈ રહ્યા છે સુંદર રીતે, એવા લોકોને વધારે આગળ અને લાવી અને એમને પણ નોર્મલ પબ્લિકની અંદર આગળ આવી અને વધારે આનું પ્રમોશન થાય એના માટે કાર્ય કરવો જોઈએ એઝ અ નોર્મલ પર્સન. ડોક્ટર્સ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ અને આ બધી સંસ્થાઓ તો ડેફિનેટલી કાર્ય કરે જ છે ઇન ધ ફોર્મ ઓફ રેલીઝ અને પેમ્પલેટ્સ કે જે પણ કહીએ એ રીતના, અને આપણે એ વસ્તુ બી કન્ટિન્યુ કરવું જ જોઈએ. અને અમુક જે છે કે જેમાં બીજી અમુક અંધશ્રદ્ધા છે કે જેની અંદર ચક્ષુદાનની અંદર કીકી આપે તો લોકોને ઘણા બધાને એવું હોય છે કે બહુ બધું લોહી નીકળતું હોય છે, આંખની અંદર આંખ જેવી આંખ રહેતી નથી, આંખની અંદર ખાલી ભાગ દેખાતો હોય છે. એવું કોઈ પણ તકલીફ હોતી નથી. એ સેકન્ડ અંધશ્રદ્ધા. જે ફર્સ્ટ આપણે ચર્ચા કરી એના પછી એક આ બીજી અંધશ્રદ્ધા છે કે લોહી નીકળે અને આંખની જેવી આંખ ના દેખાય, પોપચું ખાલી લાગે, એવું કશું થતું નથી. હવે જે મોડર્ન ટેકનિકથી આપણે આઈ ડોનેશનનું રિટ્રીવલ કરીએ છીએ એની અંદર ઘણું સ્મૂથ હોય છે અને બહારથી એ જાણવું બી ડિફિકલ્ટ છે કે કોઈક એ આ ચક્ષુદાનમાં દાન કરેલી છે કે નહીં ઇન અ કેડેવર કે ડેડ બોડીમાં. હેલો. જોવા મળી રહ્યો છે. તો જે પ્રમાણે આપણે વાત કરીએ કે જે પ્રમાણે ઋષિલભાઈએ વાત કરી છે કે ટેકનોલોજી અત્યારે ખૂબ જ આગળ વધી રહી છે. કેટલાક લોકોના મનમાં એવી ધારણા હોય છે કે ભાઈ આવું કરવાથી આવું થઈ શકે છે, તો એ માન્યતા દૂર કરવા માટે શું કરવું પડે? કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આ ગ્રામીણ વિસ્તારની અંદર આવું જોવા મળે છે, કારણ કે અંધશ્રદ્ધાનું જે વાતાવરણ છે ગામડાઓમાં જોવા મળે છે. તો ખાસ કરીને ગામડામાં આપણે કઈ રીતે એને પ્રેરણા આપી શકીએ કે કઈ રીતે ત્યાં જાગૃતિ લાવી શકીએ? રેગ્યુલર એના માટે આપણે રેગ્યુલર આઈ ડોનેશન માટેના રેગ્યુલર કેમ્પેન્સ કરી, એમાં પણ ગ્રામે જેમ અમદાવાદની અંદર અને મોટા શહેરોની અંદર તો થાય જ છે રેગ્યુલર રેલીઝ, આઈ ડોનેશન કેમ્પેન્સ, અને બધી જ આપણે જેમ કે ન્યૂઝ ચેનલ્સ છે અને બધી જગ્યાએ એનું નોલેજ માટેની થાય છે. એ પ્રમાણે ગામે ગામે પણ ફ્લાયર્સ અને રેગ્યુલર લેક્ચર્સ અને એવા પેશન્ટ્સ કે જેમને ઓલરેડી આનાથી ઘણો લાભ થયેલો છે એ પણ આ સિચ્યુએશનમાં આગળ આવીને હેલ્પ કરી શકે છે. બિલકુલથી. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઋષિલભાઈ અને જયદત્તભાઈ, આપે ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રીતે અત્યારે સમગ્ર દેશ, આજે સમગ્ર વિશ્વ છે એ આજે 10 જૂને જે વિશ્વ નેત્રદાન દિવસ ઉજવી રહ્યો છે તેનો એક જ હેતુ છે કે બસ લોકોમાં જાગૃતિ આવે. કારણ કે જો તમે કોઈ સંકલ્પ લીધો છે અને જો કોઈ સંકલ્પ નથી લીધો તો પણ તમે નેત્રદાન કરી શકો છો. એ જ વિશે આપણે આ ચર્ચામાં વાત કરી છે કે કોણ નેત્રદાન કરી શકે છે, કેવી રીતની અવેરનેસ હોવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ, આ તમામ વિશે આપણે વાત કરી છે. તો જે પ્રમાણે નેત્રદાનને લઈને
હજુ પણ ક્યાંક ને ક્યાંક જે જાગૃતિ લાવવાની જરૂર છે, જે પ્રમાણે ચર્ચામાં વાત કરી છે કે ગ્રામીણ વિસ્તારો હોય કે પછી કોઈ અન્ય જગ્યા, અને ઘણી બધી જગ્યા એવી પણ હોય છે કે જ્યાં નેત્રદાન વિશે પૂરતી લોકો પાસે પૂરતું નોલેજ નથી હોતું ને એટલા જ માટે એ લોકો આમાં ભાગ નથી લઈ શકતા. પરંતુ ખરેખર આ ખૂબ જ વિચારવા જેવી બાબત છે કે જરૂરિયાત તો વધારે છે પરંતુ એવું થતું નથી અને અછત જોવા મળે છે. અને શું કામ આપણે આ વસ્તુ ન કરવી જોઈએ? કારણ કે અહીંયા આપણે તો દુનિયા જોઈ લીધી હોય છે, કારણ કે નેત્રદાન એ મૃત્યુ પછી થતું હોય છે. તો બીજા લોકો, જે લોકો પોતાની આંખોથી જોઈ નથી શકતા, તો એવા લોકો પણ પોતાની સુંદર દુનિયા છે એ જોઈ શકે ને એના જ માટે જે પ્રમાણે લોકોએ સંકલ્પ લેવો જરૂરી છે ને એના જ માટે એટલી જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. તો આ સાથે જ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.